ધોરણ 8 વિષય ગુજરાતી. એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીની અંદર 1 થી 5 પાઠ જે ચાલ્યા છે એનું અહીંયા આજે આપણે અસાઇનમેન્ટની અંદર જે હેતુલક્ષી આપેલું છે તે આપણે એની અંદર સોલ્વ કરીશું. તો સૌથી પહેલું તમારો પ્રશ્ન અસાઇનમેન્ટની અંદર આપેલો છે કે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે. બરાબર. તો પ્રશ્ન પહેલો છે કે ચિત્રપાઠમાં શાનું ચિત્ર આપવામાં આવેલું છે. ચિત્રપાઠમાં શાનું ચિત્ર આપવામાં આવેલું છે? તો ચિત્રપાઠમાં શાનું ચિત્ર આપેલું છે? બજારનું. બરાબર. પહેલું તમારું ચિત્રપાઠ છે બજાર, તો અહીંયા લખીશું આપણે બી. પ્રશ્ન 2, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો આપણે કાવ્યમાં જોયું હતું કે ભાઈ કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો એક ચિનગારી માંગે છે. ડી. 3, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? તો કયું સંબોધન કરે છે? મહાનલ. સી. 4, ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે? ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે? તો લોખંડ. સી. પ્રશ્ન 5, જુમો આનંદપુરમાં ક્યાં રહેતો હતો? જુમો આનંદપુરમાં ક્યાં રહેતો હતો? તો ક્યાં રહેતો હતો? ઝૂંપડામાં. ડી. પ્રશ્ન 6, જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું? પ્રશ્ન 6, જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું? તો શું પાડ્યું હતું? વેણું. સી. પ્રશ્ન 7, જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો? જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? તો શાની ઉપર બેસીને પોતે પરણવા ગયો હતો? હાથી પર. એ. પ્રશ્ન 8, જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાયો? તો એને શું કહેવાય? પશુ પ્રેમ. બી. પ્રશ્ન 9, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? આ કાવ્ય છે તમારું તને ઓળખું છુંમાં એમાંથી પ્રશ્ન પૂછેલો છે. તો એનો જવાબ આવશે ખમ્મા. એ. પ્રશ્ન 10, કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? તો કવિ જ્યારે પોતે ઘરથી દૂર જાય છે ત્યારે એની આંખની સામે કોણ હોય છે? તો કે માં. સી. પ્રશ્ન 11, કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે? કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે? અહીંયાથી પાઠ 5 એક મુલાકાતના પ્રશ્નો શરૂ થાય છે કે કોઈ પણ રાજ્યનું જે વડું મથક છે એ કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય? તે પાટનગર. આપણા રાજ્યનું વડું મથક કયું છે? તો ગાંધીનગર. અને અહીંયા જવાબ આવશે બી, પાટનગર. પ્રશ્ન 12, ગાંધીનગર કુલ કેટલા સેક્ટરોમાં વહેંચાયેલું છે?
કેટલા સેક્ટરોમાં? 30 સીટ. પ્રશ્ન 13. ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના જે કાર્યાલયો છે એ કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? તો 7. બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણા 1 થી 5 પાઠના જે હેતુલક્ષીના MCQ વિકલ્પ જે છે એ પૂરા થાય છે. અને હવે આપણે ખાલી જગ્યા જોઈશું. તો બીજો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે, ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે. તો ઠંડીમાં શું થથરે છે? કવિની કાયા. ખાલી જગ્યા 2, તણખો ખાલી જગ્યામાં ન પડ્યો. તણખો ખાલી જગ્યામાં ન પડ્યો. તો જામગરી. 3. વાત ખાલી જગ્યાની ભારી. તો વાત વિપતની ભારી. ખાલી જગ્યા 4. જુમો વેણુને ખવડાવવા રોજ ખાલી જગ્યા ખરીદતો હતો. તો જુમો વેણુને રોજ ખવડાવવા શું ખરીદતો હતો? ગદબ એટલે કે રજકો. પછી છે ખાલી જગ્યા 5. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું ખાલી જગ્યા. તો પરકમ્મા. બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા ખાલી જગ્યા લે છે. બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા ખાલી જગ્યા કરે છે. તો શું કરે છે? બાળકના શું કરે છે? ઓવારણા લે છે. 7. ગાંધીનગરને ખાલી જગ્યા સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો ગાંધીનગરને કઈ સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો ગ્રીન સિટી. ખાલી જગ્યા 8. ગાંધીનગરના રસ્તા પહોળા અને ખાલી જગ્યા છે. ગાંધીનગરના જે રસ્તા છે તે રસ્તા કેવા છે? ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. 9. વિધાનસભાને ખાલી જગ્યા પણ કહે છે. શું કહે છે? વિધાનસભાને ધારાસભા પણ કહે છે. ધારા એટલે કાયદો. 10. વિધાનસભામાં ખાલી જગ્યાની બેઠક ઊંચે હોય છે. તો કોની બેઠક ઊંચે હોય છે? અધ્યક્ષ. વિધાનસભાના જે અધ્યક્ષ હોય એની બેઠક ઊંચે હોય છે. 11. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પ્રથમ ખાલી જગ્યા મેળવવી પડે છે. વિધાનસભામાં પ્રવેશવા માટે પ્રથમ શું મેળવવું પડે છે?
પરવાનગી મેળવવી પડે છે. 12. ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર ખાલી જગ્યા હતું. ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે ગુજરાતનું પાટનગર ખાલી જગ્યા હતું. તો પહેલાં કયું હતું જ્યારે સ્થાપના થઈ ત્યારે? અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણી ખાલી જગ્યા છે 1 થી 5 પાઠની એ ખાલી જગ્યા પણ પૂરી થાય છે. અને હવે આવે છે જોડકા. તો એની અંદર જે આપણે જે પાઠ ચલાવ્યા છે એના જ આપણે જોડકા કરવાના છે. પહેલું છે ધૂળીએ મારગ. જે કાવ્ય આપણે હવે પછીનું નેક્સ્ટ કાવ્ય એનું જ આવે છે ધૂળીએ મારગ. તો એના કવિ છે મકરંદ દવે. જે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે આપણે એ કાવ્ય ચલાવવાનું છે. પછી છે એક જ દે ચિનગારી. તો એના કવિ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. દેશભક્ત જગડું શા. એ પાઠ બાકી છે એટલે એના લેખક પછી લખીશું. જ્યારે આપણે પાઠ ચલાવીશું ત્યારે. ચોથું છે જુમો ભીસ્તી. તો એના જે લેખક છે તે ધૂમકેતુ. પાછળ ફેરવો. તો હવે એમાં કૃતિ છે, સામે એનો પ્રકાર આપ્યો છે. પહેલું છે દેશભક્ત જગડું શા. જે પાઠ આપણે ચલાવ્યો નથી એટલે આપણે લખવાનું નથી. બીજું છે તને ઓળખું છું માં. એ શું છે? ઉર્મી ગીત. તો એમાં લખીશું ઉર્મી ગીત. પછી છે બજારમાં. તો એ શું છે? પહેલું જ તમારું ચિત્ર પાઠ. ચોથું જુમો ભીસ્તી. તો જુમો ભીસ્તી શું છે? બોધકથા. ત્રીજું જોડકું છે કે તમને કૃતિ આપી છે, સામે એના કરતા પ્રકાર આપેલો છે. તો પહેલું જ કાવ્ય અહીં આપ્યું છે એક જ દે ચિંગારી. એ એક શું છે? પ્રાર્થના ગીત કે જેની અંદર કવિ ભગવાનને પ્રાર્થના કરે છે. આજ આનંદ, ધૂળીએ મારગ એ બંને કાવ્ય આપણે ચલાવ્યા નથી એટલે એ લખવાનું નથી. અને છેલ્લું ચોથું છે એક મુલાકાત. એ પોતે શું છે? એક મુલાકાત વિધાનસભા જે પાઠ આપણે ચલાવ્યો તો એ એક અહેવાલ છે. ચોથું જોડકું તમને અહીંયા આપેલું છે. પાત્ર આપેલા છે પાઠના અને એની સામે તમારે કૃતિ આપેલી છે. બરાબર. તો એની અંદર પહેલું વેણું તો જુમો ભીસ્તી. બીજું બાકી છે પાઠ ચલાવ્યો નથી. ત્રીજું અક્ષય. તો એ આવશે એક મુલાકાત. બરાબર. અને ચોથું ધોરીડા. તો એ કાવ્ય જો આપણે બાકી છે જે ચલાવ્યું નથી. ચલાવીશું તેમ આપણે લખતા જઈશું. હવે છે આગળનો જે પ્રશ્ન તમારો આવે છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. એની અંદર પહેલો જ પ્રશ્ન છે તમારો કે જોજો હવે પાછો વાળો કે દોડવાનું છે. શું કહે છે? કે જોજો હવે પાછો વાળું કે તારે દોડવાનું છે. તો અહીંયા જુમો કોને કહે છે? તો કે વેણુને કહે છે. ઓહો જાજા ફાટકવાળા પાસે દોડ.
ઓહો કોણ કહે છે એવું એને? જુમાને ફરવા નીકળેલા જે શોખીન બે યુવાનો જે છે એ જુમાને કહે છે. ત્રીજું, દોસ્ત ભાઈ બહેનો આપણે બંને સાથે જ છીએ. તો અહીંયા જુમો બોલે છે અને વેણુને કહે છે. ચોથું, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. શું કહે છે કે ચાલ ત્યારે ઘરે જઈને ખાજે. તો આ કોણ બોલે છે? તો જુમો બોલે છે. અને કોને કહે છે? વેણુને કહે છે. પ્રશ્ન 5. વાહ કેવું ભવ્ય ભવન. વાહ કેવું ભવ્ય ભવન. તો આ વાક્ય કોણ બોલે છે? તો પ્રકૃતિ બોલે છે અને તેના મિત્રોને કહે છે. 6. અરે પેલી સીડી તો જુઓ. અક્ષય બોલે છે અને તેના વિદ્યાર્થી મિત્રો જે છે તેને કહે છે. હવેના પછી જે 7, 8, 9 અને 10 એ પાઠ આપણે ચલાવ્યા નથી અને એમાંથી પૂછેલા જેમ પાઠ ચલાવીશું તેમ આપણે એમાં અસાઇનમેન્ટમાં સોલ્વ કરતા જઈશું. બરાબર. હવે આવે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે ચિત્રપાઠમાં ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો આપણે ચિત્રપાઠ 1 બાકી છે એ આપણે ચલાવેલું નથી એટલે એના પ્રશ્નના જવાબ જ્યારે આપણે ચિત્રપાઠ કરાવીશું ત્યારે આની અંદર આપણે કરાવી દઈશું. તો હવે ડાયરેક્ટ આપણે અહીંયા પ્રશ્ન 4 લઈશું કે જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો જીવન ખર્ચી નાખવું એટલે પ્રશ્ન 4નો જવાબ લખીશું કે જીવનના અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. પ્રશ્ન 5. મહેનત ફળવી એટલે શું? તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ તેમાં સફળતા મળવી. પ્રશ્ન 6. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. તેથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. પ્રશ્ન 7.
કવિના મતે શું શું સળગ્યું? કવિના મતે શું શું સળગ્યું? તો કવિના મતે ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળગ્યા. પ્રશ્ન 8. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા જળહરી ઉઠ્યા. પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી આ વાતને કવિ ભારે વિપતની ગણે છે. પ્રશ્ન 9. કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? તો કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. પ્રશ્ન 10. સગડી કેમ ના સળગી? તો કવિની જીવનરૂપી જે નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહીં. આથી કવિની સગડી સળગી નહીં, એટલે કે કવિનું જીવન પ્રકાશમય બન્યું નહીં. પ્રશ્ન 11. ઝુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે? ઝુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે? તો ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ અંત સમયે, અક્ષર નાના રાખીને લખજો, પ્રશ્નનો જવાબ મોટો છે. પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા ઝુમાને વેણુ પોતાનું માથું મારીને પાટાથી દૂર ફેંકીને પોતાની દોસ્તી નિભાવે છે. પ્રશ્ન 12. પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? પાડાનું વેણુ નામ કોણે પાડ્યું હતું? તો ઝુમાના કોઈ સાહિત્ય રસિક મિત્રએ પાડાનું વેણુ એવું નામ પાડ્યું
હતો. પ્રશ્ન 13. વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કરે છે? વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું કરે છે? તો વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે. 14. વેણુનો પગ શામાં ફસાઈ ગયો? તો વેણુનો પગ રેલવેના પાટાની વચ્ચે ફસાઈ ગયો. પ્રશ્ન 15. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. પ્રશ્ન 16. કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો જ્યારે કવિના જીવનમાં અનેક સંકટો આવે છે, અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે, ત્યારે કવિને માતાની લહેરખી અનુભવાય છે. પ્રશ્ન. કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? તો કવિ માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાની પરિક્રમા કરે છે.